મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સંગીતા કી સોચમાં। તો આજના વિડીયોમાં નાનકડી મોટિવેશન વાર્તા સાંભળીશું। તો એક હતા વનરાજ। તો વનરાજના શરીરમાંથી દુર્ગંધ આવી રહી હતી અને વનરાજને એ દુર્ગંધ મહેસૂસ થતી હતી। તો વનરાજને થયું કે સારું, જંગલના બીજા પ્રાણીઓને પણ મારા શરીરમાંથી દુર્ગંધ આવી રહી હશે, તો લાવને હું પૂછી જોઉં, ખાતરી થઈ જાય કે ખરેખર મારા શરીરમાંથી દુર્ગંધ કેટલી આવી રહી છે। તો વનરાજ તો નીકળ્યા ખાતરી કરવા। તો રસ્તામાં જ એક શિયાળ મળી ગયું। તો શિયાળને ઊભું રાખી અને વનરાજે કહ્યું કે ઊભું રહે શિયાળ, તને મારા શરીરમાંથી દુર્ગંધ આવી રહી છે? તો શિયાળે જોયું તો શિયાળને લાગે કે ખરેખર વનરાજના શરીરમાંથી દુર્ગંધ તો આવી રહી છે, પણ શિયાળ હતું ચાલાક। તો શિયાળને થયું કે સારું, સાચું બોલીશું તો આ તો વનરાજ આપણું મૃત્યુ નક્કી। તો શિયાળે ચાલાકી વાપરી અને કહ્યું કે ના વનરાજ, તમારા શરીરમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવી રહી નથી। તમારા શરીરમાંથી તો સારી સુગંધ આવી રહી છે। તમે દૂરથી આવતા હોવ તો પણ અમને ખબર પડી જાય છે કે વનરાજ આવી રહ્યા છે। તો તમારા શરીરમાંથી સુગંધ આવી રહી છે। તો વનરાજને તો ખબર હતી કે સાચું શું। તો વનરાજે બસ એક પંજો માર્યો અને શિયાળને કહ્યું કે સારું, તું વનરાજની આગળ જુઠ્ઠું બોલી રહ્યું છે। મારા શરીરમાંથી દુર્ગંધ આવી છે એ મને ખબર છે। એક પંજો માર્યો અને શિયાળનું કામ તમામ। થોડે જ આગળ નીકળ્યા એટલામાં એક હરણ મળ્યું। તો હરણને ઊભા રાખી અને વનરાજે પૂછ્યું કે શું હરણ, મારા શરીરમાંથી દુર્ગંધ આવી રહી છે? તો હરણે જે આગળ શિયાળ સાથે બન્યું એ દ્રશ્ય જોયું હતું। તો હરણને લાગ્યું કે વનરાજની સામે જુઠ્ઠું બોલ્યું શિયાળ, તો બસ એ મોતમાં ગયું। તો મારે હવે સાચું બોલવું જોઈએ। તો હરણે કહ્યું કે હા વનરાજ, તમારા શરીરમાંથી તો બહુ જ દુર્ગંધ આવી રહી છે। તમે દૂરથી આવતા હો તો પણ અમને ખબર પડી જાય છે કે ભાઈ વનરાજ આવી રહ્યા છે, આટલી બધી દુર્ગંધ ફેલાઈ રહી છે। તો ઘણા દિવસથી તમે સ્નાન નથી કર્યું, તો કદાચ એકવાર નદીમાં જઈ અને સ્નાન કરી આવો। આટલું સાંભળતા વનરાજ થયા ગુસ્સે અને એક પંજો માર્યો અને હરણનું કામ તમામ, કે વનરાજની તું બેઇજ્જતી કરી રહ્યો છે એમ કહી અને હરણને પતાવી દીધું। થોડેક આગળ ગયા અને એક વાંદરો ડાળ ઉપર લટકતો હતો। તો વાંદરાને વનરાજે પૂછ્યું કે એ વાંદરા, તને મારા શરીરમાંથી દુર્ગંધ આવી રહી છે? તો વાંદરો હતો ચાલાક। વાંદરાએ આ બંને દ્રશ્ય જોયા હતા, જે શિયાળ સાથે થયું એ અને જે હરણ સાથે થયું તે। તો વાંદરાને થયું કે સાચું બોલીશું તો પણ મરવાના અને જુઠ્ઠું બોલીશું તો પણ મરવાના। તો વાંદરાને થયું કે સારું, ચૂપ રહેવું એ વધારે યોગ્ય ગણાશે। તો વાંદરાએ કહ્યું કે વનરાજ, મને તો હાલમાં એટલી બધી શરદી થઈ ગઈ છે કે મારું નાક જ બંધ છે, તો મને કંઈ દુર્ગંધ પણ નથી આવતી અને કંઈ સુગંધ પણ આવતી નથી। મને તો કંઈ ખબર જ પડતી નથી કે તમારા શરીરમાંથી સુગંધ આવી રહી છે કે દુર્ગંધ। તો સિંહને થયું કે આ તો એકદમ મૂર્ખ છે, આને નકામું પૂછું એમ કહી અને સિંહ વાંદરાને હટ્ટ કહી અને ચાલતા પકડ્યું। તો મિત્રો, આ નાનકડી વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણે પોતાની જાતને પણ ઘણીવાર એવો સમય આવી જતો હોય છે કે આપણે ક્યારે જુઠ્ઠું બોલવું, ક્યારે સાચું બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ પણ આપણને ખબર હોવી જોઈએ। હા, રોજ માટે નહીં, પણ કોઈ વાર એવી કસોટી આવતી હોય કે એ સમયે જે આપણને યોગ્ય લાગે એ કરવું, પણ આપણને ખબર હોવી જોઈએ કે કયા સમયે શું બોલવાથી આપણને ફાયદો થવાનો કે આપણને નુકસાન થવાનું। તો ચૂપ રહેવું, સાચું બોલવું અને સાચું પણ બોલવું જરૂરી છે। તો મિત્રો, આપણને એક વાત ખબર હોવી જોઈએ કે ક્યારે શું બોલવું। મિત્રો, મારી આ નાનકડી મોટિવેશન વાર્તા સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરવું અને બીજાને શેર પણ કરવું। અને આવી અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયો સાથે, નવી વાર્તા સાથે।